સુરતના ડિંડોલીમાં હત્યાના કેસમાં મિત્રની ધરપકડ। મિત્રો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો। મૃતક આકાશ પાટીલ ઝઘડામાં વચ્ચે પડ્યો હતો। રઘુવીર સિંહે ચપ્પુ વડે હુમલો કરતા આકાશ ગંભીર રીતે ઘાયલ થયો। સિવિલમાં સારવાર દરમિયાન આકાશ પાટીલનું મોત નીપજ્યું। પોલીસે આરોપી મિત્ર રઘુવીર સિંહની ધરપકડ કરી છે। આ ગુનામાં જે સંડોવાયેલ આરોપી રઘુવીર સિંહ સોરનસિંહ ટાંક એ બેસ્તાન આવાસમાં સરદાર આવાસમાં રહે છે અને એ મળી આવેલ છે અને એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીએ જે હથિયારથી વિક્ટિમ જે મરણ જનાર છે એના ઉપર ચપ્પુના ઘા મારેલા હતા એ હથિયાર પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે। આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરું તો આ આરોપી વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે। એક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગરફોડનો ગુનો દાખલ થયેલો છે અને એક અન્ય પોલીસ સ્ટેશનમાં જીપી 135 મુજબ ગુનો દાખલ થયેલો છે।